ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીના શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલાક કર્યા તેમજ સગીરાને શાળાના સમય બાદ દાખલા શીખડાવવાના બહાને તેના ઘરે બોલાવી શારીરિક અડપલાક કર્યા હતા, જેની ફરિયાદ રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે 22 ભરૂચ લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ તાબડતોબ રાજપાડીની મુલાકાત લીધી। ઘટનાના સંદર્ભમાં શિક્ષક દ્વારા શારીરિક પીડિત વિદ્યાર્થીની અને તેના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના આપી અને તેમને જરૂરી બધી જ મદદ પૂરી પાડવાના માટેની બાંહેધરી આપેલ છે। જ્યાં પણ એમના પરિવારને જરૂર પડશે તો તેમની સાથે છું તેવું પણ મંતવ્ય આપ્યું હતું અને વિદ્યાર્થીનીને તેની હિંમત માટે બિરદાવીને શાળા ભણતર માટે પ્રોત્સાહન પૂરું પાડી જરાય પણ ગભરાયા વગર લડત લડવા માટેની હિંમત આપી હતી। રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, ઝઘડિયા। હમણાં જે રાજપાડીમાં સગીરા બાળકી સાથે જે ઘટના શિક્ષકે ઘટી છે તો એની વિશે તમે શું કહેવા માંગો છો? આપની વાત સાચી છે કે 3 દિવસ પહેલાં ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે એક હાઈસ્કૂલના ટીચર, જે મુસ્લિમ ટીચર છે, એને વેકેશનમાં કેટલાક છોકરા વિદ્યાર્થીઓને એ ટ્યુશનમાં બોલાવતો હતો, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી શીખવાડીશું એમ કરીને। એમાં એક રાજપાડીની એક આદિવાસી પરિવારની દીકરી પણ ત્યાં જતી હતી, પણ આ દરમિયાન એને 2 થી 3 વખત આ છોકરી સાથે યેનકીન પ્રકારે ચેનચાળા કર્યા। આમ કેટલીક વાત નહીં કહી શકાય એવી પણ એનું વર્તન એ દીકરી સાથે કર્યું। તો આ બાબતની ઘટનાની આખી વાત એને માને વાત કરીને, એના માએ એના છોકરીના બાપને વાત કરી। છોકરીનો બાપ એના ટીચરના ઘરે ગયો અને કહ્યું કે ભાઈ તમે એક અમારી દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે, છેડછાડી કરે છે, છેડતી કરો છો અને ગમે ત્યાં એને પકડો છો, આ શિક્ષકને સોંપતું નથી। આ બાબતની થોડી વાત કરવા ગયા તો એ શિક્ષકના પરિવારજનો એના પર હુમલો કર્યો, આદિવાસી જે દીકરીના પિતા પર। તો આ સંપૂર્ણ બાબતની ફરિયાદ 3 દિવસ પહેલાં રાજપાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। ફરિયાદ લીધી ખરી, શિક્ષકની ધરપકડ બી કરી, પણ આખો કેસ પીઆઈ અવળી દિશા તરફ તપાસ કરી રહ્યો હતો કે દીકરીના પિતા સાથે જે ઝઘડો થયો, મારામારી થઈ, એ ફરિયાદ એકલો જ એટ્રોસિટી લઈને એ આગળ કાર્યવાહી કરતો હતો। જે છેડતી કરી છોકરીને એ વિષય જ નહોતો લેતો। એ જે બાબત મને ખબર પડતા મેં દીકરીના પરિવારને મળ્યો, ગામના સરપંચને મળ્યો, બીજા આગેવાનોને વાત કરી તો બધા જ લોકોએ વાત કરી કે આ શિક્ષક આ દીકરી પૂરતું નહીં, 11 થી 12 દીકરીઓ સાથે એને ભૂતકાળમાં આ પ્રકારના નહીં કહી શકાય એવી ઘટનાઓ એને છોકરીઓ સાથે કરી છે। તો આ બાબતની મેં ડીએસપીને પણ વાત કરી છે। ભૂતકાળમાં પણ આ રાજપાડીનો પીઆઈ આવી કોઈ પણ ઘટના ઘટે એના પર પડદો પાડે છે કે ગમે તે રીતના પૈસાની તોડપાણી કરી અને આખા કેસને વાઇન્ડ અપ કરે છે। ભૂતકાળમાં એક આદિવાસી દીકરીને મુંબઈની એક મુસ્લિમ સંગઠન સાથે જોડાયેલી એક બેન આવે, મુસ્લિમ મહિલા, એને બગાડીને લઈ જાય છે। એ બાબતની એ છોકરીના પિતાએ ફરિયાદ કરી, પોલીસ સ્ટેશને એમને હાજર કર્યા તો બગાડનાર યુવતી પણ આવે છે અને ભાગનાર જે આદિવાસી દીકરી પણ આવે છે, પણ તેમાં પણ આ પીઆઈએ ખરેખર પેલીને એરેસ્ટ કરવાના બદલે, એને ભગાડી જવાના બાબતની ફરિયાદ હતી તો એને એરેસ્ટ કરવાના બદલે એને ગોળ જવાબ લઈ, એમાં પણ હું સ્પષ્ટ કહું કે આ રાજપાડીનો પીઆઈ બિલકુલ પૈસાની લેવડ દેવડમાં આ પ્રકારના કૃત્ય કરે છે। એવી જ ઘટના 10-15 દિવસ પહેલાં સારસા ગામના તલાટી પર કેટલાક અસામાજિક તત્વોએ ખંજરથી હુમલો કર્યો, જે હાથમાં પહેરવાના અને જે ખંજર કે શું કહે છે, તીક્ષ્ણ હથિયાર લોખંડના, એનાથી હુમલો કર્યો। તેના પર પણ આખો પડદો પાડી રહ્યા હતા આ પીઆઈ। તો આ બાબતની મેં ડીએસપીને ધ્યાન દોર્યું છે કે ભૂતકાળમાં આ પીઆઈ આ પ્રકારનું વર્તન છે, આવા કોઈ પણ કેસની અંદર એ તોડપાણી કરી લે છે। ખનિજ વિભાગની અંદર રેતીના જે ધંધા ચાલે છે એમાં પણ એ કોઈને કોઈ રીતે બધો ઇન્વોલ્વ હોય છે। આ બધી બાબત મેં પીઆઈની ફરિયાદ ડીએસપીને કરી કે આ કેસમાં ભીનું ના સંકેલે, કારણ કે આ શિક્ષકનો એવો ઇતિહાસ રહેલો છે કે આદિવાસીઓ પર જુલ્મ કરે છે કોઈને કોઈ રીતે। એનો સ્ટાફ પણ 2 થી 3 જમાદારો છે, પણ એ પણ આ જ રીતના ગરીબ આદિવાસીઓને બિલકુલ રંજાડવાના, હેરાન કરવાના કૃત્ય છે। અને
આ જે છોકરી સાથેની ઘટના તો બહુ ભયંકર પ્રકારની ઘટના કહે. એને કોઈ બી સંજોગોમાં આને બીનું ના સંકેલી લેવાય. એના માતા પિતા પણ બિલકુલ મક્કમ છે અને છોકરી પણ એટલી મક્કમ છે કે એની સામે જે પણ હોય તે એની સામે લડી લેવાના મૂડમાં છે. આખા પ્રકરણ પર પડદો પડે એના માટે કેટલાક આ વિસ્તારના કહી શકાય મોટા આગેવાનો પણ એને છોકરીના માતા પિતાને સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો આ બધી જ ઘટનામાં ત્યાંનો સમાજ, આદિવાસી સમાજ ગમે તે સંજોગોમાં પણ એ શિક્ષકને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યની અંદર ગુજરાતમાં કે ક્યાંય પણ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થામાં આવી ઘટના ન ઘટે એ પ્રકારનું વાતાવરણ નિર્માણ થવું જોઈએ એવું ઘણા બધા વાલીઓના મારા પર ફોન પણ આવે છે. અને આના માટે મને બધા લોકોએ કીધું કે આ બાબતે તમે લડાઈ લડો, અમે તમારી સાથે છે. ગુજરાતભરના ઘણા બધા આવી ઘટનાનો ભોગ બનેલા લોકો પણ અમને ફોન કરે છે કે સાહેબ શિક્ષક જગતનો એની ગુરુ માનવામાં આવે છે. તો એક વિદ્યાર્થીની એટલી એની દીકરી સમાન ગુરુ શિષ્યનો સંબંધ હોય તો આવું કૃત્ય કરે તો એટલું બહુ ખરાબ બાબત કહેવાય. તો આને બીજા અન્ય લોકો પણ શિક્ષકો પણ આમાંથી બોધપાઠ લે એના માટે આને સજા થવી જ જોઈએ બધાનો આગ્રહ છે અને એના માટે મારે સતત આના માટે લડત ચાલુ છે.